નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું બીપોર જોઈ વાવાઝોડાની યાદ તાજી થશે। સરકાર દિવાળી પહેલા દેશવાસીઓને આપશે મોટી ભેટ। મહિલાઓને મળશે 4% વ્યાજ દરે 1,25,000 રૂપિયા સુધીની લોન। 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી। રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। દિવાળી પહેલા પેટ્રોલ થશે સસ્તું। વિદ્યાર્થીઓ માટે આવ્યા છે મહત્વના સમાચાર। દિવાળી વેકેશનની તારીખ થઈ ગઈ છે જાહેર। ભારે વરસાદના કારણે આજે શાળાઓ અને આંગણવાડીઓમાં જાહેર રજા। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખેડૂતો નોંધણી કરાવી શકે છે। પરિવહન વ્યવસાય યોજનાનો લાભ વાહન ચાલકોને મળશે, જેનો કયા ખેડૂતોને નહીં મળે ₹2,000 નો 21મો હપ્તો। ગુજરાતમાં વીજળી સસ્તી થશે। ફ્યુલ સરચાર્જમાં થયો છે ઘટાડો। જન્મ મરણના પ્રમાણપત્રને લઈને કેન્દ્ર સરકારનો નવો આદેશ, જેનો કઈ રાજ્યની મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 48 કલાક વરસાદનું જોર રહેશે અને 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદની ગતિવિધિ ધીમી પડશે। બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો બનાસકાંઠા, સાબરકાંઠાની નદીઓમાં પણ પૂર આવે તેવી શક્યતા રહેલી છે। ગુજરાતમાં હાલ મિત્રો 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સ્ટફ લાઇન પસાર થતા રાજ્યમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે કરી છે। પોર્ટ પર LC 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં 2 દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે નવરાત્રીમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે। છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી ઝાપટા પડશે। દિવાળી આસપાસ વાદળિયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદની અસર રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે દિવાળી પહેલા દેશવાસીઓને મોટી ભેટ આપી છે। રોજિંદા ઘરગથ્થુ વસ્તુઓથી લઈને કાર અને બાઇક પર લાગુ GST ઘટાડી દેવામાં આવ્યા છે। 3 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં 4 સ્લેબના બદલે ફક્ત 2 GST સ્લેબ રાખવામાં આવ્યા છે, જે 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ છે દૂર કરવામાં આવ્યા છે। આ પછી તેલ, સાબુ, શેમ્પૂ, દૂધ, માખણ, ઘીથી લઈને ટીવી, ફ્રીજ, AC સહિત તમામ વસ્તુઓના સ્લેબમાં ફેરફાર થયો છે, જેના કારણે તેના પરનો ટેક્સ ઘટ્યો છે અને નવા દર 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થવા જઈ રહ્યા છે। મિત્રો, તેમના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની એક ખાસ યોજના હેઠળ ભરવાડ અને રબારી સમાજની મહિલાઓને નાના ઉદ્યોગ શરૂ કરવા માટે 1,25,000 રૂપિયા સુધીની લોન વાર્ષિક 4%ના વ્યાજ દરે મળશે। યોજના હેઠળ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા અમલમાં છે। ઉદ્દેશ્ય મહિલાઓને સ્વનિર્ભર બનાવવા અને રોજગાર સુવર્ણ અવસર પૂરા પાડવા માટેનો છે। વધુ માહિતી માટે તમે ઓનલાઈન અરજી છે પણ કરી શકો છો। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓ માટે દિવાળી વેકેશનની તારીખો થઈ ગઈ છે જાહેર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે, જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલશે, ત્યારબાદ 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી, આમ 21 દિવસનું દિવાળી વેકેશન છે એ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત શિક્ષણ વિભાગે લીધો છે મહત્વપૂર્ણ નિર્ણય। મિત્રો, તેમના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર। ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરની ડિજિટલ કોપ સર્વે સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન થશે। મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કરાયું। ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવા ખેતી નિયામક કચેરીનો અનુરોધ છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી. સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારીને 20,000 કરોડ રૂપિયા જાહેર કર્યું છે, જેનાથી ગયા વર્ષે જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમને વેગ મળશે. સરકાર નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 80 લાખથી વધારીને 1 કરોડ ઘરો સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે. આ યોજના ઘરોને 40% સુધીની સબસિડી છે એ સરકાર પૂરી પાડશે. મિત્રો ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પાસે 4 માંગણીઓ કરી. અમેરિકન કપાસ પર ફરીથી 11% આયાત ડ્યુટી લાદવી જોઈએ. ભારતીય ખેડૂતોના કપાસ પર MSP ₹2100 પ્રતિ 20 કિલો નક્કી કરવામાં આવવા જોઈએ. કપાસ પર ₹2100 કિલોના દરે ખરીદવા જોઈએ. ખેડૂતોને ખાતર, બિયારણ વગેરે પર સબસિડી આપવી જોઈએ, જેથી ખેડૂતોને રાહત મળી શકે. કપાસના ખેડૂતો ઉપરાંત તેમણે સુરતના હીરાના કારીગરોની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે સુરતમાં હીરાના કારીગરો બેરોજગાર બન્યા છે અને તેમના સંતાનો માટે સ્કૂલ ફી ભરવાના પૈસા નથી. આવી માંગો છે મિત્રો આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર સામે રજૂ કરી છે. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, કારણ કે મિત્રો મીડિયાના મારફતે અમે તમને આ સમાચાર છે એ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાથી કયા ખેડૂતો રહેશે વંચિત, કયા ખેડૂતોને નહીં મળે ₹2,000નો 21મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક રાહત આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના અને શ્રીમાન જે ખેડૂત મિત્રો છે કે જેમના વાર્ષિક આખા વર્ષ દરમિયાન ₹6,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે અને આ રકમ 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે 4 મહિનામાં ખેડૂતોને ₹2,000 આપવામાં આવે છે. એટલે કે હવે સરકાર 21મો હપ્તો કઈ તારીખે જાહેર કરશે એની રાહ જોઈને ખેડૂતો બેઠા છે. હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. અને મિત્રો આપણે જણાવી દઈએ તો KYC જે ખેડૂતોએ નહીં કર્યું હોય એવા ખેડૂતોને આગામી હપ્તો નહીં મળે. જે ખેડૂતો આવકવેરા ભરતા હશે, સરકારી કર્મચારીઓ છે, ઉચ્ચ પેન્શન મેળવી રહ્યા ખેડૂતો હશે, જમીન માલિકો ધરાવતા હશે ખેડૂતો, એવા ખેડૂતોને પણ આ યોજના અંતર્ગત પાત્રતા અને દસ્તાવેજો પૂર્ણ થયા નથી તેવા ખેડૂતોના ખાતામાં રકમ જમા નહીં થાય. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જેથી ખેડૂતોના ખાતામાં ₹2,000નો 21મો હપ્તો છે એ સમયસર મળી જાય. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે આવ્યા મોટા સમાચાર. રાજ્યમાં નવા BPL કાર્ડની રાહ જોનારાઓ માટે આવ્યા સારા સમાચાર. ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે સુધારણા પૂર્ણ થયા પછી નવા કાર્ડની વિતરણ વ્યવસ્થા શરૂ થશે. છેલ્લી સમીક્ષા 13 લાખ કાર્ડ અયોગ્ય જણાયા હતા. આ સાથે મિત્રો તેમણે APLમાં સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા ચલાવી છે. તેમણે બેંગ્લોરની માહિતી આપી હતી અને સુધારા પછી પાત્ર લાભાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પણ હાલ કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો તહેવાર ટાણે મોદી સરકારે ફેરૈયાઓ છે, લારીવાળા છે અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ. કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો અને ફેરૈયાઓ અને લારીવાળાઓને આર્થિક સહાય પૂરી પાડી છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને 31 માર્ચ 2030 સુધી લંબાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. આ જાહેરાત તહેવારોના માહોલને ધ્યાનમાં રાખીને નાના વેપારીઓને મોટી રાહત આપવા માટે જાહેરાત કરી છે. આ યોજનામાં લોનની રકમમાં વધારો થયો છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને વર્ષ 2030 સુધી લંબાવી છે. આ સુધારાયેલી યોજના હેઠળ પ્રથમ લોનની રકમ ₹10,000થી વધીને ₹15,000 કરવામાં આવી છે, જ્યારે બીજી લોન ₹25,000થી લઈને ₹25,000 કરવામાં આવી છે. ત્રીજી લોન છે ₹50,000 યથાવત રાખવામાં આવી છે. આમ ટોટલ આ યોજનાના ઉદ્દેશથી 1.15 કરોડ શહેરી વિક્રેતાઓને લાભ આપવાનો છે. આ ઉપરાંત લાભાર્થીઓને UPI સાથે જોડાયેલા રૂપિયા ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વ્યવહારો માટે ₹1,600 કેશબેક પણ મળશે. આ યોજના હવે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તાર માટે સીમિત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જન્મ મરણના પ્રમાણપત્રને લઈને કેન્દ્ર સરકારે આપી છે મોટી રાહત.
મહાનગરપાલિકા અને નગરપાલિકાના બદલે હવે ગુજરાત સરકારના પોર્ટલ પર જન્મ મરણની નોંધણીઓ ચાલી રહી છે. ત્યારબાદ હવે સરકાર એટલે કે ભારત સરકારના વેબ પોર્ટલ પર તમામ પ્રક્રિયાઓ ખાસ મિત્રો લઈ જવાની તૈયારી છે હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં કેન્દ્રના CRS વેબ પોર્ટલ પર જન્મ મરણની નોંધણી શરૂ થાય અને રાજ્યના બદલે કેન્દ્ર સરકારમાં નોંધણી પ્રમાણપત્ર ઇસ્યુ થાય તેવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વીજળી સસ્તી થશે, ફ્યુલ સરચાર્જમાં ઘટાડો થયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સાથે મિત્રો કહી શકાય કે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ જાહેરાત કરી છે. ગુજરાત સરકારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ દર મિત્રો પહેલાં 2.45 રૂપિયાથી ઘટીને હવે 2.30 રૂપિયા થશે, જેનાથી 100 યુનિટના વપરાશ પર ગ્રાહકોને 15 પૈસાનો ફાયદો થશે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો ફક્ત સરકારી વીજ કંપનીઓને જ આ લાભ મળશે. છેલ્લા 18 મહિનામાં ત્રીજો ઘટાડો થયો છે, જેનાથી રૂપિયા 1.05 રૂપિયાની બચત છે એ થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો થોડીક વિગતવાર માહિતી મેળવીશું. આપણે જણાવી દઈએ તો આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વના સમાચાર. રાશનની દુકાનો પર પણ બની જશે આયુષ્યમાન કાર્ડ. જાણો કયા રાજ્યમાં આ ખૂબ જ યોજના છે પ્રચલિત છે. મિત્રો આ રાજ્યના લોકો હવે રાશનની દુકાને જઈને અને ખાસ કે મિત્રો આયુષ્યમાન ભારત અને વયવંદના યોજના માટે નોંધણી કરાવી શકે છે. આનાથી ગરીબો અને વૃદ્ધો સરળતાથી યોગ્ય સુવિધા મેળવી શકશે. સંપૂર્ણ વિગતો જાણવા માટે આપને જણાવી દઈએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. હવે દિલ્હીના લોકો તેમની નજીકના રાશનની દુકાને જઈને આયુષ્યમાન કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે. આનાથી તેમનો સમય અને મહત્વની મહેનત પણ બચી જશે. આ સાથે વરિષ્ઠ નાગરિકો આરોગ્ય સુવિધા પૂરી પાડતી વયવંદના યોજના માટે અરજી છે પણ કરી શકે છે. જે રીતે મિત્રો દિલ્હીમાં પણ એવી જાહેરાત થઈ છે કે રાશન કાર્ડ ધારકો હવે રાશન કાર્ડની દુકાને જઈને છે એ આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી શકે છે. તો શું ગુજરાતમાં પણ આ નવી યોજના છે જાહેર થવી જોઈએ, નવી સિસ્ટમ છે લાગુ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદ APMCમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. મિત્રો પ્રથમ દિવસે 20 કિલોગ્રામના કપાસના ભાવ 1600થી લઈને 2100 રૂપિયા સુધી રહ્યા. 10થી વધુ વેપારીઓએ મુહૂર્તની સાથે ખરીદી પણ કરી હતી. APMC ચેરમેને મીઠાઈ વેચીને શુભેચ્છા પાઠવી છે. આ વર્ષે 1 લાખ મણથી વધુ કપાસની આવકની શક્યતા છે. CCIએ 1600 રૂપિયાના ભાવે ખરીદી નક્કી કરી છે. સારા વરસાદથી આવકમાં વધવાની પણ શક્યતા રહેલી છે. જો મિત્રો વરસાદ વધુ પડશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે અને કપાસના ભાવમાં છે એ કાં તો વધારો થઈ શકે છે કાં તો ઘટાડો પણ થઈ શકે છે. પરંતુ બોટાદના જે APMC છે માર્કેટ યાર્ડ આવ્યું છે ત્યાં મિત્રો ખાસ કરીને કપાસની જે નવી સિઝનનો પ્રારંભ છે વેચવા માટે થઈ ગયો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં આવી જશે પૈસા. જે 60 વર્ષથી વધુ વયના જે તમામ પરિણીત ખેડૂત પરિવારો છે એમના માટે મહત્વની છે આ પેન્શન યોજના, જેમાં 60 વર્ષની ઉંમરના પરિણીત ખેડૂતો પરિવારો છે દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય મેળવી શકે છે. સરકાર પ્રધાનમંત્રી વયવંદના યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે જ 18,300 રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે બીજા મહત્વના સમાચાર. સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા છે. ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું KYC નહોતું કરાવ્યું. ઘણા નકલી રાશન કાર્ડ ધારકો છે એ ખોટા રાશન કાર્ડ બનાવીને સરકારી યોજનાનો લાભ લેતા હતા. તમામ રાશન કાર્ડ ધારકોનું KYC કરાવવું જરૂરી છે. કેન્દ્ર સરકારે આપેલી માહિતી મુજબ PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા કરીને આધાર અને ડિજિટલાઇઝેશનથી KYC વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે. કુલ 5.8 કરોડ નકલી રાશન કાર્ડને રદ થયા છે. 20.4 કરોડ રાશન કાર્ડ ધારકો ડિજિટલ થયા છે અને 98% લાભાર્થીઓની ઓળખ છે બાયોમેટ્રિક્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડા જિલ્લામાં શાળા અને આંગણવાડીમાં રજા જાહેર થઈ છે. મિત્રો આપણે જણાવી દઈએ તો જિલ્લાની વહીવટ તંત્રએ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્તમાન હવામાનની પરિસ્થિતિ અને ભવિષ્યમાં શક્ય જોખમોને ધ્યાનમાં રાખીને તંત્રએ શાળાઓમાં રજા રાખવાની સૂચના આપી છે.
પરિવારજનોને આગાહી અનુસાર સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાતમાં જે રીતનો વરસાદ પડી રહ્યો છે, ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, અત્યંત ભારે વરસાદ અને ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી છે. મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે શાળા કોલેજોમાં છે મિત્રો રજા રાખવામાં આવી છે. આંગણવાડીઓમાં પણ રજા છે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય જાહેર થયો છે. જે ખેડૂતોની પાસે તમામ જમીન સંપાદમાં જતી રહી હોય, જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકે છે. 1/5/1960થી જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકે છે. કલેક્ટર ખરાઈ કરીને પ્રમાણપત્ર આપશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂતોએ જમીન ખરીદી લેવાની રહેશે. તો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય છે લેવામાં આવ્યો છે.